જી હા, તમે બરાબર સાંભળ્યું. આપણે જે વિચારીએ છીએ કે ડાયાબિટીસ ખાંડ ખાવાથી થાય છે, એ તો અધૂરું સત્ય છે. અસલી કારણ તો કદાચ તમારા રસોડામાં જ છુપાયેલું છે. નમસ્તે ઓર્ગેનિક લવર્સ, આપ જોઈ રહ્યા છો આયુર્વેદિક મંત્રા, જ્યાં પ્રકૃતિ અને આરોગ્ય એકસાથે મળે છે. આગળ વધીએ એ પહેલાં આ વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને હા, પેલું બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, કારણ કે અમે દર અઠવાડિયે તમારા માટે આવા જ ઉપયોગી આયુર્વેદિક ઉપચારો લાવતા રહીએ છીએ. તો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે ડાયાબિટીસ વિશેની આપણી અત્યાર સુધીની બધી માન્યતાઓને હચમચાવી નાખશે. જી હા, તમે બરાબર સાંભળ્યું. આપણે જે વિચારીએ છીએ કે ડાયાબિટીસ ખાંડ ખાવાથી થાય છે, એ તો અધૂરું સત્ય છે. અસલી કારણ તો કદાચ તમારા રસોડામાં જ છુપાયેલું છે. તમારું કુકિંગ ઓઇલ, હા, તમે રોજ જે રિફાઇન્ડ તેલ વાપરો છો ને, એ જ તમારા શરીરમાં ઇન્સ્યુલિનને બ્લોક કરી રહ્યું છે. હવે તમને લાગશે કે આ વળી કેવી વાત, પણ આ કોઈ હવામાં કરેલી વાત નથી. એની પાછળ એક આખું વિજ્ઞાન છે. ચાલો આજે આપણે ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ કેવી રીતે બને છે અને કેવી રીતે એક સામાન્ય દેખાતું રસોઈ તેલ આપણા શરીરની સિસ્ટમને અંદરથી ખોરવી નાખે છે. તો આખી રમત સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આપણું શરીર સામાન્ય રીતે શુગરને એટલે કે ગ્લુકોઝને કેવી રીતે મેનેજ કરે છે. આ વાત જાણીને તમને નવાઈ લાગશે, ખરું ને? આપણા આખા શરીરમાં જેમાં લગભગ 5 થી 6 લીટર લોહી હોય છે, એમાં નોર્મલી ફક્ત એક નાની ચમચી જેટલી જ ખાંડ તરતી હોય છે. બસ આટલી જ. અને આ નાનકડા લેવલને જાળવી રાખવું એ જ સારા સ્વાસ્થ્યની ચાવી છે. તો પછી ડાયાબિટીસ એટલે શું? કોઈ જટિલ વસ્તુ નથી. સાવ સાદી ભાષામાં કહીએ તો લોહીમાં જે શુગર 1 ચમચી હોવી જોઈએ એ વધીને 1.5 કે 2 ચમચી થઈ જાય, બસ એને જ ડાયાબિટીસ કહેવાય. પણ મોટો સવાલ એ છે કે આ સ્તર વધે છે કેમ? અને હવે આપણે આવી રહ્યા છીએ આખી વાતના મૂળ પર. આ સમસ્યાના કેન્દ્રમાં છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નામની એક સ્થિતિ. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે એમાં તેલ એક મોટો વિલન છે. ચાલો આ પ્રક્રિયાને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણા શરીરના કોષો ઘર છે અને શુગર એ ઊર્જા માટેનું બળતણ છે. જ્યારે આપણે કંઈ પણ ખાઈએ છીએ ત્યારે આપણું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન નામની એક ચાવી બનાવે છે. આ ચાવી દરેક કોષના દરવાજા પર લાગેલા તાળા એટલે કે રિસેપ્ટરમાં ફિટ થાય છે. જેવી ચાવી તાળામાં ફિટ થાય એટલે દરવાજો ખુલે અને લોહીમાંથી શુગર કોષની અંદર જઈ શકે અને આપણને શક્તિ મળે. એકદમ પરફેક્ટ સિસ્ટમ છે નહીં? પણ અહીંયા જ વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. જ્યારે આપણા ખોરાકમાં રિફાઇન્ડ તેલ અને ટ્રાન્સફેટ જેવી ખરાબ વસ્તુઓ આવે છે, ત્યારે તે આખી સુંદર સિસ્ટમને બગાડી નાખે છે. એ ખરાબ તેલ શું કરે છે ખબર છે? એ કોષના દરવાજા પર લાગેલા તાળાને જામ કરી દે છે. એને નુકસાન પહોંચાડે છે. પરિણામે આપણું શરીર ચાવી એટલે કે ઇન્સ્યુલિન તો બનાવે છે, પણ એ પેલી તાળામાં બરાબર ફિટ જ નથી થતી. આ જ સ્થિતિને મેડિકલ ભાષામાં કહેવાય છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. અને હવે વિચારો, જો દરવાજો જ નહીં ખુલે તો શું થશે? લોહીમાં રહેલી બધી શુગર બહાર જ અટવાઈ જશે, કોષોની અંદર જઈ જ નહીં શકે. અને જ્યારે લોહીમાં શુગરનો ભરાવો થાય ત્યારે બ્લડ શુગર લેવલ વધી જાય છે. અને એને જ આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો જોડું, સમસ્યા ખાલી ખાંડની નથી, પણ આપણા કોષોની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા ઘટી ગઈ છે એ છે. જો તમને આટલી માહિતી સમજમાં આવી હોય અને ઉપયોગી લાગી હોય તો નીચે કમેન્ટમાં જય જય આયુર્વેદ જરૂર લખજો. તમારી કમેન્ટ્સ અમને આવી જ સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. ઓકે, તો હવે તમારા મનમાં એક સીધો સવાલ આવશે. જો આ બધી સમસ્યાનું મૂળ તેલ છે, તો શું ખાલી તેલ બદલી નાખવાથી બધું બરાબર થઈ જશે? ચાલો આપણે માની લઈએ કે કાલથી જ આપણે બધા રિફાઇન્ડ તેલ ફેંકી દઈએ અને શુદ્ધ ઘી, નાળિયેર તેલ કે પછી સરસમના તેલનો ઉપયોગ શરૂ કરી દઈએ. તો શું આટલું કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી જશે? શું સમસ્યા પૂરી થઈ જશે? અને આશ્ચર્યજનક પણ સાચી વાત એ છે કે જવાબ છે ના. ફક્ત આટલું પૂરતું નથી. કેમ? કારણ કે વર્ષોથી રિફાઇન્ડ તેલ વાપરવાથી શરીરના કોષોને જે નુકસાન પહોંચ્યું છે, જે તાળા ખરાબ થયા છે, એમને રિપેર પણ તો કરવા પડશે ને. શરીરને અંદરથી સાજા થવા માટે એક ખાસ સપોર્ટની જરૂર પડે છે. એના વગર સંપૂર્ણ ફેરફાર શક્ય નથી. તો પછી આ સાચો ઉકેલ છે શું? એ કઈ વસ્તુ છે જે શરીરને અંદરથી હીલ કરીને આ સમસ્યાને જડમૂળથી મટાડવામાં મદદ કરી શકે? અને બસ
આ જ જગ્યાએ એક એવા ખાસ અને જરૂરી તત્વની એન્ટ્રી થાય છે જે શરીરની આંતરિક શક્તિને ફરીથી જગાડવાનું કામ કરે છે. અને તત્વ છે સુપર 4 પ્રો ફોર ડાયાબિટીસ કંટ્રોલ પાવડર. આ કોઈ સામાન્ય પાવડર નથી. આ એક ખાસ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ છે જે ખાસ કરીને શરીરની ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારવા માટે બનાવવામાં આવ્યું છે. એ કુદરતી રીતે બ્લડ શુગર લેવલને બેલેન્સ કરે છે. જે લોકો વર્ષોથી આ સમસ્યાથી પરેશાન હતા તેઓએ પણ આનાથી ખૂબ સારો ફેરફાર અનુભવ્યો છે. તો ચાલો હવે જરા વિગતમાં જોઈએ કે પ્રકૃતિની આ શક્તિથી આપણને કેવા અદ્ભુત ફાયદા મળી શકે છે. જે શુગર લેવલ વારંવાર ઉપર નીચે થતું હતું એ કંટ્રોલમાં રહેવા લાગે છે. શરીરમાં જે સતત થાક અને કમજોરી રહેતી હતી એની જગ્યાએ અંદરથી એક નવી શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ કોઈ કેમિકલ આધારિત દવા નથી. આ પ્રકૃતિની શુદ્ધ અને સાચી શક્તિ છે જેની કોઈ આડઅસર નથી. તો જો તમે પણ ડાયાબિટીસને કેમિકલ વગર કુદરતી રીતે કંટ્રોલ કરવા માંગો છો તો હવે રાહ જોવાનો કોઈ મતલબ નથી. તમારા સ્વાસ્થ્ય તરફ આજે જ એક પગલું ભરો. સ્ક્રીન પર આપેલા નંબર 9727569595 પર તમે કોલ અથવા વોટ્સએપ કરીને ઓર્ડર કરી શકો છો. પણ હા, સ્ટોક લિમિટેડ છે એટલે જરા પણ મોડું ન કરતા. હંમેશા યાદ રાખજો, પ્રકૃતિની શક્તિમાં દરેક રોગનું નિવારણ છુપાયેલું છે. પ્રેમથી બનાવેલું, વિશ્વાસથી ભરેલું. આ છે આયુર્વેદિક મંત્ર, જ્યાં આરોગ્ય પ્રકૃતિની ભેટ બને છે. મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.